નમસ્કાર મિત્રો, આપ સૌનું મારી ચેનલ હરો ફરો ચરોમાં સ્વાગત છે। આજે આપણે આવ્યા છીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર અને આજે આપણે વિઝિટ કરીશું એક્સપ્રેસ હાઈવે ઉપર આવેલા સરસોની નામની ફૂડ કોર્ટની। આ હાઈવે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર એમ કુલ 6 રાજ્યોમાંથી પસાર થાય છે। આ હાઈવે બનાવવાનો મુખ્ય હેતુ દિલ્હીથી મુંબઈ વચ્ચેનું અંતર ઓછું કરવું અને મુસાફરીનો સમય ઘટાડવો છે। હાલમાં જ્યાં દિલ્હીથી મુંબઈ જવા માટે લગભગ 24 કલાક લાગે છે, ત્યાં આ એક્સપ્રેસ હાઈવે સંપૂર્ણ થયા પછી મુસાફરીનો સમય લગભગ 12 કલાક સુધી ઘટી જશે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેને અનેક સુવિધાઓ સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે। શરૂઆતમાં આ 8 લેનનો એક્સપ્રેસવે હાઈવે છે અને ભવિષ્યમાં તેને 12 લેન સુધી વિસ્તારી શકાય તે રીતે બનાવવામાં આવ્યો છે। આ માર્ગ પર વાહનોની ગતિ મર્યાદા લગભગ 120 કિલોમીટર પ્રતિ કલાક રાખવામાં આવી છે, જેને કારણે લાંબા અંતરની મુસાફરી ઝડપી અને આરામદાયક બનશે। ગુજરાતના વડોદરા જિલ્લામાં આવેલું પાદરા તાલુકા વિકાસની દ્રષ્ટિએ ઝડપથી આગળ વધી રહ્યું છે। ખાસ કરીને દિલ્હી મુંબઈ સુપર એક્સપ્રેસ હાઈવે બન્યા પછી આ વિસ્તારનું મહત્વ ઘણું વધી ગયું છે। પાદરા નજીક આવેલું સરસવાની ગામ હવે મુસાફરો માટે એક મહત્વપૂર્ણ સ્થળ બની રહ્યું છે। અહીં એક્સપ્રેસવે હાઈવે ઉપર બનાવવામાં આવતું મોટું ફૂડ કોર્ટ અને વે સાઇડ સુવિધા કેન્દ્ર મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। દિલ્હી મુંબઈ સુપર એક્સપ્રેસ હાઈવે ભારતના સૌથી આધુનિક માર્ગોમાંનો એક છે। આ હાઈવે ઉપર લાંબી મુસાફરી કરનારા લોકો માટે આરામ, ખોરાક અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ રહે તે માટે વિવિધ સ્થળોએ મોટા ફૂડ કોર્ટ અને સુવિધા કેન્દ્રો બનાવવામાં આવી રહ્યા છે। તેમાંથી એક મહત્વપૂર્ણ કેન્દ્ર પાદરા નજીક સરસવાની ગામ વિસ્તારમાં તૈયાર થઈ રહ્યું છે। આ ફૂડ કોર્ટ ખૂબ વિશાળ વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યું છે। અહીં મુસાફરોને અનેક પ્રકારની સુવિધાઓ મળશે। મુસાફરોને ગુજરાતી, ઉત્તર ભારતીય, દક્ષિણ ભારતીય તેમજ ફાસ્ટફૂડ જેવી વિવિધ પ્રકારની વાનગીઓ મળશે। લાંબી મુસાફરી દરમિયાન લોકો અહીં રોકાઈને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકશે અને થોડો આરામ પણ મેળવી શકશે। ફૂડ કોર્ટ ઉપરાંત અહીં અનેક આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે। તેમાં સ્વચ્છ ટોયલેટ, પાર્કિંગ વિસ્તાર, પેટ્રોલ પંપ, ઇલેક્ટ્રિક વાહન, ચાર્જિંગ સ્ટેશન, બાળકો માટે રમવાનો વિસ્તાર અને આરામ માટે બેઠકો જેવી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। આ તમામ સુવિધાઓ મુસાફરોની સુવિધા અને આરામને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે। સરસવાની ગામ નજીકનું આ ફૂડ કોર્ટ સ્થાનિક વિકાસ માટે પણ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે। અહીં નવા વ્યવસાયો શરૂ થવાને કારણે આસપાસના લોકોને રોજગાર મળી રહેશે। આ ઉપરાંત પ્રોજેક્ટમાં પર્યાવરણનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। રસ્તાની બાજુમાં લાખો વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે અને વન્યજીવન માટે એનિમલ ઓવરપાસ અને અંડરપાસ પણ બનાવવામાં આવી રહ્યા છે, જેથી પ્રાણીઓની અવરજવર પર અસર ન પડે। દિલ્હી મુંબઈ સુપર એક્સપ્રેસ હાઈવે ભારતના સૌથી મોટા અને મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાંનો એક છે। આ હાઈવે દેશની રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈ સાથે ઝડપી અને આધુનિક માર્ગ દ્વારા જોડે છે। મિત્રો, આપને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી કરીને આપણે માટે આવા વિડીયો આગળ લાવી શકું।